નમસ્તે મિત્રો, પોઝિટિવ પોલિટિક્સમાં આપનું સ્વાગત છે. આપણી સાથે છે ઘનશ્યામભાઈ મકવાણા, કાપોદ્રા વિસ્તારના કોર્પોરેટર છે. ઘનશ્યામભાઈ, આપનું સ્વાગત છે અહીંયા આગળ. થેન્ક યુ સર. મારું નામ અર્પિત, રાજકારણ.comના પોઝિટિવ પોલિટિક્સમાં આપ સૌનું સ્વાગત છે. ઘનશ્યામભાઈ એક એન્જિનિયર છે અને પોલિટિક્સમાં છે. અમારો આજે પર્પઝ સોલ્વ થાય છે કે ભણેલા ગણેલા પણ પોલિટિક્સમાં રાજકારણી તરીકે આવે છે, કે જે અમારો ધ્યેય છે કે આજના જે નવયુવકો છે તે બધા જ પોલિટિક્સને કરપ્ટ એરિયા છે એવું ના વિચારે, દેશને માટે થઈને આગળ આવે. કારણ કે આપણી સામે એક એક્ઝામ્પલ લાઈવ છે. એમની ઉંમર કંઈ 52 કે 55 વર્ષની નથી, પણ આઈ થિંક 31 વર્ષની જ છે, બરાબર? તો આજે આપણે એમની સાથે વાત કરીશું. ઘનશ્યામભાઈ, આપનું સ્વાગત છે. શરૂઆત, ભણતર, તમારું સ્થળ, મૂળ સ્થાન, એનાથી વાત ચાલુ કરીએ. શરૂઆતમાં આજે સૌપ્રથમ તો આપ શ્રીએ અમને આમંત્રિત કર્યા એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સૌપ્રથમ વાત કરવી છે કે મૂળ સ્થાન મારું, હું પોતે સૌરાષ્ટ્રનો અને લીંબડી પાસે મારું ગામ છે વનાળા, ત્યાંનો છું. અને હાલ મારા મમ્મી પપ્પા ખાસા વર્ષોથી સુરત શહેરમાં સ્થાયી થયેલા છે. બરાબર. ત્યાર પછી સુરતમાં મારો જન્મ થયા પછી ત્યારબાદ સ્ટડી સ્ટેપ બાય સ્ટેપ અને એન્જિનિયરિંગ કરી અને એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી એન્જિનિયર બની અને રિલાયન્સ જેવી કંપનીમાં પોતાનું યોગદાન આપ્યું. ત્યારબાદ યસ, અરે વાહ. ત્યારબાદ પોલિટિક્સમાં આવવાનું થયું. લોકોની સેવા અને લોકોને અટેચમેન્ટ, લોકોના શું પ્રશ્ન છે એ જાણી અને લોકોની મેક્સિમમ લોકો કઈ રીતે સેવા કરી શકીએ એ વાતને ધ્યાનમાં લઈ પોલિટિક્સમાં એન્ટ્રી લીધી. પણ એ તો તમે એક કાર્યકર્તા તરીકે પણ કરી શક્યા. કોઈ પણ વસ્તુ વિચારીએ છીએ કાર્યકર્તા તરીકે કરીએ અને કોઈ મેન પોસ્ટ ઉપર કે આપણે બેસી અને કાર્ય કરી, એમાં મારા લેવલ પ્રમાણે ઘણો બધો ડિફરન્ટ હોય છે. કે કોઈ વ્યક્તિને આપણે રિક્વેસ્ટ કરીને કામ કઢાવવું અને તમે કોઈ ઓર્ડર આપીને કામ કઢાવો, એમાં ખાસો ડિફરન્ટ હોય છે. લોકોનો વધારે કામ કરી શકીએ છીએ. બરાબર છે. ક્યારે એવો વિચાર આવ્યો કે રિલાયન્સની નોકરી છોડી? કારણ કે આજકાલ રિલાયન્સની નોકરી હોવી એ તો એક બહુ સારી સામાજિક રીતે પણ અને આર્થિક રીતે પણ બહુ સદ્ધરતા કહેવાય, મને લાગે છે. તમે ખૂબ સારી વાત કરી કે જ્યારે પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે નોકરી પર લાગ્યા ત્યારે લોકોમાં ખૂબ ખુશીનો માહોલ હતો. ઘરના પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો કે એક સારા એક પ્લેટફોર્મ પર પોતાનું જોબ કરે છે. પણ જ્યારે એ છોડી અને પરિવાર સમક્ષ જ્યારે વાત મૂકી કે મારે આ વસ્તુ છોડી અને લોકોની સેવા છે, લોકોના કામ કરવા છે, એ તરફ જવું છે, ત્યારે થોડી માહુસી કે જ્યારે પરિવાર હોય છે, સ્વાભાવિક છે કોઈ પણ પોતાના બાળક વિશે વિચારતું હોય છે કે ભાઈ આ વસ્તુ ના કરે અને આગળ વધે. ત્યારે એવા સમયમાં એ કરીને જોબ છોડીને જે પોલિટિક્સ તરફ જ્યારે પ્રયાણ કર્યું, ત્યાર પછી જે ધીમે ધીમે જ્યારે કોર્પોરેટર બન્યા પછી જ્યારે લોકોની સમસ્યાને જાણવાનો પ્રયત્ન કર્યો, લોકોની સમસ્યા ઉકેલવાનો જ્યારે પ્રયત્ન કર્યો, ત્યારે ઉકેલીને ત્યારબાદ લોકોને જે ખુશી મળતી એ ખુશી જોઈને પરિવારને પણ લાગ્યું કે જે પણ સ્થાન પર છે, જે પણ જગ્યા પર છે, ખૂબ અમે હેપી છીએ, અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે આજે લોકોની સેવા કરવાનો અને લોકોના જે પ્રશ્ન સાંભળીને નિરાકરણ લાવવાનો અમને પણ મોકો પ્રાપ્ત થયો છે. મને લાગે છે કેટલા વર્ષથી છો તમે પોલિટિક્સમાં? મારે આજે 8 વર્ષ જેવું કમ્પ્લીટ થયું છે. 8 વર્ષ એટલે તમે ઓલમોસ્ટ 23-24 વર્ષે તમે પોલિટિક્સમાં એક્ટિવ થયા હતા. 8 વર્ષ પહેલા એટલે 23 વર્ષે એટલે ત્યારે તો કોઈ પણ બાળક એવું હોય કે ભાઈ ચલો આપણે કંઈક ધમાલ કરીએ, મસ્તી કરીએ અથવા આગળ ભણીએ, ત્યારે તમને એવા કોઈ પ્રશ્નો ના આવ્યા? કે ખૂબ સરસ પ્રશ્ન વાત કરી આપને કે ભાઈ 23 વર્ષની ઉંમર, એ લાઈફને કઈ રીતે એન્જોય કરવી, ફ્રેન્ડ સાથે મૂવી જોવું, ફ્રેન્ડ સાથે ફરવા જવું, આવું બધું ઓલમોસ્ટ વિચારો આવતા હોય છે કે ભાઈ આપણે ચલો મૂવી જોવા જઈએ, આવા બધા વિચારો આવતા. પણ એ સમયમાં અમે એવું વિચારતા કે અત્યારે આપણા પરિવાર માટે કે આપણા માટે જો કામ નહીં કરીએ તો આવનારા 60 વર્ષની ઉંમરે પણ આપણે કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. તો જે શરૂઆત આપણે કરવાની છે 30 વર્ષે કે 35 વર્ષે, વહેલી કરી, હા, એ વહેલી તકે કરીશું
તો જો વહેલી તકે આપણે કામ કરીશું તો એ કામમાં આપણે સફળ થઈશું અને સાથે સાથે ટાઈમ પણ આપણો બચશે અને આપણી જે એજ છે એજ સાથે કમ્પેર પણ સારી રીતે કરી શકશું. આ ઉંમરમાં પોલિટિક્સમાં એન્ટ્રી લેવી ઉંમર પ્રમાણે પણ બહુ ચેલેન્જિંગ હશે, કારણ કે ધુરંધર ખેલાડીઓ હશે. 100%. તો એ જે ધુરંધર ખેલાડી તરીકે તમે જે એક લબર મૂછિયા તરીકે જ્યારે આવ્યા, બરાબર છે, આઈ થિંક શબ્દ બરાબર છે, લબર મૂછ્યો, અત્યારે દાઢી કરતા કે જે સંઘર્ષ હતો, સંઘર્ષ, એ લોકોના સંઘર્ષમાં કે કોઈ મારું લીડરશિપ કે તરીકે કેવું હોય આવું. છે કે કોઈ પણ કાર્ય કરતા હોય છે 20 વર્ષ 30 વર્ષ કે 40 વર્ષ પોતાનું કાર્યશૈલી વિસ્તારમાં બતાવે, બરાબર, ત્યાર પછી એને કોર્પોરેટર તરીકે લોકો જોતા હોય છે. જી જી, જે બી હોદ્દેદારો. હા, જે લોકોએ ફર્સ્ટ ટાઈમ ઉભા રહ્યા હમ, હમ. અને ફર્સ્ટ ટાઈમમાં વિન થઈને આવું. બરાબર. અત્યારે મારી સાથે જે કોર્પોરેટરો છે મારા ફાધરની એજના છે. હા, તો એમાં તમે શું ચેલેન્જીસ ફેસ કર્યા? ચેલેન્જીસ ફેસમાં એ હતું કે લોકો અત્યારની જે જનરેશન છે અને લોકોમાં પણ લોકો એજ્યુકેટેડ વ્યક્તિ અને યંગ જનરેશનને માને માને છે કે આ યંગ જનરેશન છે જે આવશે પોલિટિક્સમાં, તો જે છે કામ છે એ વધારે સ્પીડથી કરી શકશે, સિસ્ટમ સારા કરી શકશે બરાબર. અને સિસ્ટમ જે છે હા. એને સારી રીતે સમજી શકશે. તો કશે ને કશે તમે એવું લાગે છે કે ભણતર એ તમારું ફર્સ્ટ એક પાયો બન્યો કે તમે ભણ્યા અને ભણેલા હતા એટલે લોકોએ વિશ્વાસ પણ કર્યો, યસ, એવું કહી શકાય? 100% રાઈટ વાત છે કે ભણતર હતું એના ટકી લોકોએ પણ સારી રીતે વિશ્વાસ મૂક્યો કે આ વ્યક્તિ ભણેલું છે તો કંઈક સારા કાર્ય કરશે, લોકોને સમજશે, સારી રીતે સિસ્ટમને સમજશે અને અમારા જે પ્રશ્નો છે એને જરૂરથી ન્યાય મળશે, એ વાત પર વિશ્વાસ હતો. કયા તમે કોઈક એજન્ડા બનાવ્યા છે લાઈફમાં, Yes. પોલિટિક્સમાં આવ્યા ત્યારે, હમ. કે આપણે એજન્ડા એ આ કરવું છે, એજન્ડા બી, એજન્ડા સી, એજન્ડા ડી, બરાબર? તો એવા કયા એજન્ડા છે કે જે એજન્ડા સાથે તમારા ગોલ મોટા હશે પોલિટિક્સમાં? એજન્ડાની આપ વાત કરી, ખૂબ સરસ વાત કરી કે કોઈ પણ લાઈફમાં, કોઈ પણ ફ્યુચરમાં જ્યારે પણ કોઈ પણ તરફ પ્રયાણ કરો છો, કોઈ પણ સ્થિતિ તરફ, તો એજન્ડા હોવો ખૂબ જરૂરી છે. કોઈ પણ ગોલ વગર, કોઈ મુદ્દા વગર ક્યારેય કોઈ પણ આગળ કોઈ સફળ થતું નથી. ત્યારે જે તે સમયે એજન્ડા એવા હતા કે લોકોને જે પડતર પ્રશ્નો હતા, લોકોની જે રજૂઆત હતી, કે જે વિસ્તારમાં લોકોના જે પ્રશ્નો હતા, પડતર રજૂઆતો હતી, એવા અસંખ્ય એવી વાતો હતી. જો હું તમને વાત કરીશ તો ટાઈમ પણ ઓછો પડશે, તો એવા એજન્ડામાંથી એવા એજન્ડા લઉં છું કે સૌપ્રથમ જે મને જણાઈ રહ્યું હતું કે એજ્યુકેશન બાબતે, સ્કૂલ બાબતે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મારું કહેવાનું એવું થતું હતું કે જો સ્કૂલ સારી હશે, જો શિક્ષણ સારું મળતું હશે તો આવનારા સમયમાં એક સારા એવા ગુજરાતનું નિર્માણ થશે, સારા એવા ભારત દેશમાં એક સારા યુવાનોનું નિર્માણ થશે. બરાબર. મેઇન મુદ્દો કોઈ પણ જગ્યાએ હોય છે, આપણે કોઈ સમાજ કે કોઈ પ્રાંતને આપણે બદલી નથી શકવાના, બરાબર, એ બદલી શકવા માટે આપણી એજ પણ નથી. પણ જો કોઈને બદલવાની શરૂઆત કરવી હોય તો એક માત્ર ને માત્ર એક પ્લેટફોર્મ હોય તો એ સ્કૂલના માધ્યમથી આપણે બાળકોને સમજાવી શકશું, બાળકોને તૈયાર કરી શકશું અને એ પ્લેટફોર્મથી આવનારા દિવસોમાં સારા એવા એક નાગરિકનું નિર્માણ થશે, જેના કારણે આખો દેશનું એક સારા એવા પ્લેટફોર્મ પર લઈ જઈ શકશું આપણે. તમે પોલિટિક્સમાં કઈ કઈ જાતના કામ કર્યા? ઇલેક્શન જીત્યા બાદ ઇલેક્શનમાં વિન થયા પછી સર હું આજે ગર્વ સાથે કહી શકું છું કે જે તે સમયે જે માધ્યમથી હું જોડાયો હતો રાજકારણમાં, એ માધ્યમથી આજે ગુજરાતભરમાં 8 મહાનગરપાલિકાઓ હતી. હમણાં ટૂંક સમયમાં બીજી અન્ય પણ મહાનગરપાલિકાઓ એડ થઈ. પણ એ 8 મહાનગરપાલિકાઓમાં એક વાત એક મહત્વની છે અને આજે ગર્વ સાથે કહેવી છે, જ્યારે અમે લોકોની વચ્ચે જતા ત્યારે લોકોને જાણતા, ત્યારે કેવું છે કે આપણા ગુજરાતમાં કે દીકરીને 10મું ધોરણ ભણે એટલે મા બાપ સ્કૂલમાંથી ઉઠાવી લેતું. બરાબર. ત્યારે અમે જાણવાની લોકોને કોશિશ કરતા, લોકો વચ્ચે જતા કે તમારી દીકરી હોશિયાર છે ભણવામાં, શા માટે તમે ઉઠાવી લો છો? બરાબર. ત્યારે એવું કહેતા કે અમારી પાસે પરિસ્થિતિ નથી, અમે બાળકને ભણાવી શકીએ એમ નથી. ત્યારે એવા સમયમાં 10મું ધોરણ ઉઠાવીને બાળકને ગમે ત્યાં કામ પર લગાવી દેતા. બરાબર. તો આ વસ્તુ અમે
એજ્યુકેટેડ વ્યક્તિને જ્યારે લોકોએ મત આપીને જ્યારે યોગ્ય સ્થાન પર મોકલ્યું છે તો મને પણ એવું લાગ્યું કે આના માટે કંઈક કરવું જોઈએ, આના માટે કંઈક વિચારવું જોઈએ, આના માટે સરકાર સમક્ષ પણ આપણે પ્રશ્ન મૂકવા જોઈએ બરાબર. કે કંઈક વિચારવામાં આવે. બરાબર. ત્યારે સમગ્ર ગુજરાતની જ્યારે 8 મહાનગરપાલિકાઓ છે જે અત્યારે હાલ એ મહાનગરપાલિકાઓમાંથી એક સુરત જેવી મહાનગરપાલિકા છે જે અમારા દ્વારા રજૂઆત કરીને 11-12ના ક્લાસો, કોમર્સના ક્લાસ સરકારી સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યા. એ અમને ગર્વની વાત છે. આજે બહુ સરસ કહેવાય. તમામ આજે બાળકી છે, આજે જે પણ જે દીકરી છે એ આજે ગર્વથી એના માતા પિતા એવું કહે છે કે આજે મારી દીકરી પણ 11મું ધોરણ પણ ભણશે, 12મું ધોરણ પણ ભણશે અને સારી રીતે પોતાનું એજ્યુકેશન છે પૂરું કરશે. પણ જ્યારે આપણે સરકારી સ્કૂલની વાતો કરીએ તો એમાં ફીઝના સ્ટ્રક્ચર ઓછા હોય છે, ફ્રી હોય છે, કઈ રીતે હોય છે? ખૂબ મહત્વની વાત કરી કે આજે આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે સાહેબ તમામ સ્કૂલો છે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં ભણાવવામાં આવે છે. અત્યારે સાહેબ આજે સુરતમાં હું જે વિસ્તારમાં ચૂંટાઈને આવું છું એ વિસ્તારની વાત કરું છું. આજે સરકારી સ્કૂલના એડમિશન માટે લોકો પ્રાઇવેટ સ્કૂલમાંથી એડમિશન કઢાવીને સરકારી સ્કૂલમાં લેતા થઈ ગયા છે અને અસંખ્ય લોકોની રજૂઆત હોય છે કે અમને એડમિશન સરકારી સ્કૂલમાં મળે. આનું રીઝન આજે તમામ ટેકનોલોજીને આવરી લેવામાં આવી છે. આજે ટેકનોલોજી છે, AI લેબ છે, કોમ્પ્યુટર લેબ છે, પછી સેનેટરી પેડના મશીન છે, વોટરની સારી એવી સુવિધા છે, બેન્ચીસની સુવિધા છે, સ્માર્ટ બોર્ડ છે. આ તમામ ટેકનોલોજીને આવરી લેવામાં આવી છે. આજે સરકારી સ્કૂલ ઇઝ ધ બેસ્ટ. એ પ્રાઇવેટ સ્કૂલમાં જે ફેસિલિટી નથી આપવામાં આવતી એ સરકારી સ્કૂલમાં ફેસિલિટી આપવામાં આવે છે. એ અમે જે ચૂંટાઈને આવ્યા બાદ ઘણા ચેન્જીસ અમે લાવી શક્યા છીએ અને ઘણા ચેન્જીસ અગાઉ પણ આવી ગયેલા છે. આપણે મને એક વાત કરી કે તમે આપણે જ્યારે ઇન્ટરવ્યૂ શરૂ થયા પહેલાં કે PWDમાં પણ આપણે કંઈ કામ કર્યું. યસ, સુરત શહેરની જાહેર બાંધકામ સમિતિ એટલે કે PWD, તો એ સમિતિમાં જે પણ સુરત શહેરના વિકાસના કામો થાય છે. આજે તમે જુઓ કે ભારત દેશને આજે સમગ્ર વિશ્વ એક અલગ નજરથી જોવે છે કે ભારતમાં જે ઇકોનોમી છે, ભારત છે જે અત્યારે જે વિકાસ કરી રહ્યો છે, હરણફાળ જે ભરી છે, એ વિકાસની ગતિમાં ભારતના જે પણ અત્યારે સુરતના એમાં પણ જે વિકાસના કામો છે એ ખૂબ પ્રગતિમાં ચાલી રહ્યા છે અને જે મોસ્ટ ઓફલી જે કામો છે, મોટા ભાગના કામો એ જાહેર બાંધકામ સમિતિમાં આવતા હોય છે. અને હું ગર્વ કરું છું કે અમારા નેતૃત્વ દ્વારા જે મને સ્થાન આપવામાં આવ્યું છે કે જાહેર બાંધકામ સમિતિમાં એક નિર્ણય લેવાનો, એ કામને પાસ કરવાનો જે પાવર આપવામાં આવ્યો છે, ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. અને સુરતના વિકાસના અનેક કામો અત્યારે અસંખ્ય કામ વર્કઆઉટ પર છે, કામો ચાલી રહ્યા છે અને આવનારા સમયમાં સુરતની જનતાને કામો સુપ્રત થશે. બહુ સરસ. તમે ફાયર ડિપાર્ટમેન્ટમાં પણ કંઈ કામ કર્યું મોટું? તમે વાત કરી કે ફાયર ડિપાર્ટમેન્ટ આગામી થોડા સમય પહેલાં અમારા નેતૃત્વ દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં પણ અમને સ્થાન આપવામાં આવ્યું હતું. જે એની ટીમ છે કમિટીની, એમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારે હું એક એજ્યુકેટેડ પર્સન તરીકે મને એવું લાગ્યું કે જે પબ્લિકની શું જરૂરિયાત છે, પબ્લિકની શું રિક્વાયરમેન્ટ છે અને શું અત્યારે ટેકનોલોજીના આધારે જરૂરિયાત છે, તેને ધ્યાનમાં લઈને જ્યારે અમે કમિટીમાં હતા ત્યારે એક રોબોટ લાવવામાં આવ્યા હતા. ઘણી વખત કેવું થતું હતું જ્યારે આપણા જે ફાયર જવાનો છે, ઘણી બધી આગ લાગેલી હોય છે, એવા સમયમાં અંદર જઈ નથી શકતા અને લોકોને બચાવ નથી કરી શકતા. પણ અત્યારે ડિજિટલ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને અને સરકારના શીર્ષ નેતૃત્વને ધ્યાનમાં રાખીને આજે તમામ ટેકનોલોજી જે અમે રજૂઆત કરતા હતા હરમેશ કે ભાઈ અત્યારે જે આઉટ કન્ટ્રી જાપાન છે, જર્મન છે, આ બધી જે ટેકનોલોજીમાં સારા એવા ઇક્વિપમેન્ટો યુઝ થાય છે, એ ઇક્વિપમેન્ટ આપણે પણ યુઝ કરી શકીએ છીએ ને લોકોનો સારો એવો બચાવ કરીએ છીએ, લોકોના માલ મિલકતનો પણ બચાવ સાથે સાથે કરી શકીએ છીએ. તો એને ધ્યાનમાં લઈને TTL છે, TTL લાવવામાં આવી, રોબોટિક્સ છે, અલગ અલગ પ્રકારના જે અસંખ્ય ઇક્વિપમેન્ટો છે એ લાવવામાં આવ્યા. અને આજે હું કહું ને, ગર્વ સાથે કહું છું કે સુરતના લોકોને બચાવવામાં
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને શાસકો સફળ રહ્યા છે એવું જરૂરથી આપને બહુ કહીશ. સરસ. એમાં રાજકારણમાં આવ્યા પછી તમે લીડરશિપ લીધા પછી આ બધા ફાયર ડિપાર્ટમેન્ટનું જે ઇન્ટરનેશનલ લેવલ પર જે એડવાન્સમેન્ટ્સ છે તે તમે અહીં આગળ સુરત જેવા સિટીમાં લાવ્યા. કોઈ અડચણો તમને લાગે છે નડ્યા ક્યારેય પોલિટિકલી અથવા તો બ્યુરોક્રેટ્સથી? કોઈ અડચણમાં અત્યાર સુધી ક્યારેય અમારા જે શીર્ષ નેતૃત્વની વારંવાર વાત કરું છું, કોઈ પણ નેતૃત્વ હોય એ પોતાનો નિર્ણય લેતો હોય છે. કોઈ પણ પાર્ટી હોય છે જે સત્તામાં હોય છે, નિર્ણય લેતી હોય છે. ત્યારે અમને કોઈ પણ પ્રકારની અડચણ નથી ઊભી થતી. અમારું જે નેતૃત્વ જે કરે છે એ નેતૃત્વમાં અમે જ્યારે પણ પોઝિટિવલી અને સારા વિચારો લઈને ગયા છે એ હંમેશા આવકાર્યા છે અને મોસ્ટ વેલકમ અમને કર્યું છે. અને એ લોકો સામેથી કહે છે જે સારા વિચારો છે, જે સારા કામની વાતો છે એ અમારી સમક્ષ લઈને આવો, અમે જરૂરથી લોકો સમક્ષ એની સેવા પહોંચાડવાના પ્રયત્નો કરીશું. તો જો આટલું બધું સરસ પોઝિટિવ એન્વાયરમેન્ટ તમારા કાર્યક્ષેત્રમાં અથવા તો પોલિટિક્સના કાર્યકાળમાં બધાનું જ હોય, અમે ઘણા બધા સાથે વાત કરીએ છીએ, તો એક પાટર્ન કેમ બંધાય છે નોર્મલ પબ્લિકમાં એ પોલિટિક્સ એટલે કરપ્શનનું ઝોન છે? અચ્છા, કે કેવું હોય છે કે વાત કરી તમે ખૂબ મુદ્દાની, જે લોકોમાં અવારનવાર માઇન્ડમાં વિચાર આવતો હોય છે, પણ એવું હોતું નથી. વાસ્તવિકતા કંઈક અલગ હોય છે કે લોકોને હંમેશા એવું થિંકિંગ વિચારી લે છે કે પોલિટિક્સ હોય છે કરપ્ટેડ હોય છે, પણ એવું નથી હોતું. ત્યાં પોલિટિક્સ એ કોઈ શોખનું સાધન નથી. પોલિટિક્સ એ કોઈ એન્જોયમેન્ટ કરવાનું કોઈ પ્લેટફોર્મ નથી. પોલિટિક્સ એ ઘણી બધી જવાબદારીઓ લઈને ચાલવાનું હોય છે. એ વ્યક્તિ જ્યારે જવાબદારી લઈને ચાલતું હોય છે અને જવાબદારીની સાથે સાથે પોતાના પરિવાર, પોતાનો સમાજ એ તમામની જવાબદારીઓ નિભાવતો હોય છે. પણ જે લોકોમાં જે થિંકિંગ બેઠું છે કે કરપ્ટેડ, એ વસ્તુને હું માનતો નથી, એવું હોતું નથી. પણ એક પ્લેટફોર્મ એક તૈયાર થાય છે કે લોકોમાં જે છાપ ઊભી થઈ છે. આજે તમે જુઓ કે અલગ અલગ ક્ષેત્રોમાંથી એજ્યુકેટેડ પર્સનો આવે છે, ઘણા લોકો જે સેવા કરી રહ્યા છે. ખૂબ પરિસ્થિતિ પણ પોતાની ખરાબ હોય છે તો પણ લોકોની સેવા માટે અડગ રહેતા હોય છે. અચ્છા, હા, આવો પણ ઇસ્યુ હોય છે. જો આ એક સંઘર્ષનું એરિયા છે અથવા તો Yes, લીડરશિપનું right, એરિયા છે, તો જ્યારે કોઈને ટિકિટ મળે છે ત્યારે જલસો કેમ થાય છે? ટિકિટ જ્યારે લોકોને મળે છે એ જસો પબ્લિકની જીતનો હોય છે. કોઈ પણ શું જીત ગયા? તમે તો સમાજ સેવા કરવા જાઓ છો. સમાજ સેવા કરવા માટે આવ્યા છીએ. જીત એટલા માટે કે જે લોકોએ વિશ્વાસની વાત આવે છે. જ્યારે ઉમેદવાર હોય છે, જ્યારે ટિકિટ આપતા હોય છે, ત્યારે ઘણા બધા લોકો હોય છે. સ્વાભાવિક છે, હું ઊભો રહેવાનો તો લોકોને હું રિક્વેસ્ટ કરવાનો કે ભાઈ મારા પર ટ્રસ્ટ કરો. પેલા ભાઈ ઊભા રહેવાનું તો એને પણ ટ્રસ્ટ કરો. આપશ્રી ઊભા તો આપની સ્વાભાવિક છે, એની ફરજ છે અને ઓલમોસ્ટ પહેલેથી આ સિસ્ટમ ચાલી આવે છે. તો જલસો એટલા માટે કે જલસો નહીં કહું પણ ઉમંગની વાત શા માટે, ઉત્સવ શા માટે, કે એટલા માટે હોય છે કે જે પબ્લિકની જે મેં વાત કરી હતી, પબ્લિક ઉપર જે મેં વિશ્વાસ મૂક્યો હતો, જે પબ્લિકના મેં જે કામ કર્યા હતા એ અલગ અલગ લોકોના અલગ અલગ હોય છે. પણ જે મેં વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ ઉપર હું આજે ઊણો ઉતરો છું. લોકોને વિશ્વાસ મેં આજે કેળવો છે, બરોબર, એ વાતનો ઉત્સાહ હોય છે. કે ભાઈ અમારે જે વ્યક્તિ અમારું કામ કર્યું હતું અને એ હવે વધારે લોકોનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે, તો આ પણ એક બહુ ક્લિયર કરવું જરૂરી છે. કારણ કે લોકોનામાં કદાચ આવા બધા અલગ અલગ ઇન્સિડન્ટ્સને લીધે થઈને જ મગજમાં એવું આવે છે કે પોલિટિક્સમાં એન્ટર થયા એટલે ખજાનાની ચાવી મળી. અમને તો એવું લાગે છે, કારણ કે એ બહુ જરૂરી છે કે આ પરસેપ્શન ચેન્જ કરીએ લોકોનો. એઝ આઈ સેડ કે પોઝિટિવ પોલિટિક્સ પોડકાસ્ટ એ ખાલી પોલિટિક્સનું નેગેટિવિટી બતાવવા માટે નથી. પોલિટિક્સમાં જરૂર છે, પોલિટિક્સમાં યંગસ્ટર્સની જરૂરત છે અને કદાચ દરેક પોલિટિકલ પાર્ટીમાં બધા જ એવું એક્સપેક્ટ કરે છે કે ભાઈ નવા ને નવા યંગસ્ટર્સ પોલિટિક્સમાં જોઈન થાય. અમારો પણ એક પ્રયાસ છે કે આ પોડકાસ્ટ થ્રુ લોકોને કહીએ કે પોલિટિક્સ જોઈન થાય. એક નાની વાત હું તમને, આપણે ડિસ્કશન જ કરીએ છીએ, એવું નથી કે તમે પણ મને પ્રશ્ન પૂછી શકો છો, એવું નથી. પણ વાત એ જ છે કે એક એક્ઝામ્પલ આપણે જે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ
રસ્તામાં ખાડા પડ્યા છે યસ, તો એમાં 5 લાખ ટુ વ્હીલર અને 4 વ્હીલર પાસ થઈ, એમાંથી એક જણ પડ્યો છે, પણ લોકો એ નથી જોતા કે 4,99,999 વ્હીકલ પાસ થયા, તો એનો શ્રેય કોને જાય? યસ, કામ થયા છે, રાઈટ? કામ થયા છે તો લાખો વાહનો પસાર થયા છે અને એક પડ્યો છે. પણ તો કોઈ પણ સિસ્ટમ હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પણ કોર્પોરેટર હશે, તો એમાં એ લોકોની જરૂરિયાત એટલા માટે છે કારણ કે તમને લીડરશિપની જરૂર છે, કોઈ પણ, અથવા તો પોલિટિક્સ છે, અથવા તો દેશ ચલાવવાનો છે, સરકાર ચલાવવાની છે. પણ આ બધાની વચ્ચે તમને શું લાગે છે કે યંગસ્ટર્સે કઈ રીતે આમાં જોડાવું જોઈએ, અથવા તો ભણેલા ગણેલા લોકોએ પણ આમાં કઈ રીતે જોડાવું જોઈએ? ભણેલા ગણેલાની વાત કરી, લોકોને એટલા માટે જોડાવવું પડશે કે શરૂઆતમાં કે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકશે. યંગ હશે, જે સિસ્ટમ છે એને સમજી શકશે, લોકોના પ્રશ્ન છે એને વાચા આપી શકશે, અને પ્લસ કે યંગ હશે, યંગને હર હંમેશ હું આપના પ્લેટફોર્મના માધ્યમથી તો કહેવા માગીશ કે યંગ જનરેશન છે, એજ્યુકેટેડ પર્સન છે, એને પોલિટિક્સમાં આવવું જોઈએ. અને એને આવવાથી લોકોને ઘણા બધા ફાયદા છે. જે ફાયદા જે અમુક એજ હોય છે એ સમયમાં, માનો કે હું જ છું, માનો કે 40-50 વર્ષે આવું, તો શું ઓબ્વિયસલી અત્યારના પ્રમાણે મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સુગર કંઈક ને કંઈક ઘૂસી કંઈક ને ગયું. કંઈક હોતું હોય છે, સ્વાભાવિક છે. પણ તો એવા સમયમાં હું લોકોના કનેક્ટિવિટી ઓછી કરી શકું, મારી તબિયત સારી નથી રહેતી એ થકી પણ ઓછી કરી શકું, એવા બધા ઘણા ઇસ્યુઝ આવે છે. જો યંગ હશે તો યંગ લોકો સુધી જેની એનર્જી છે, લોકોને મેક્સિમમ લોકો સુધી પહોંચી શકશે, મેક્સિમમ લોકોને મળી શકશે, લોકોના મેક્સિમમ પ્રશ્ન હલ કરી શકશે. અને જે અત્યારની જે ટેકનોલોજી છે, આઉટ કન્ટ્રીની જે ટેકનોલોજી છે, એને કઈ રીતે આપણા શહેરમાં લાવી શકીએ, કે લોકોની વચ્ચે લાવી શકીએ, કઈ રીતે સુગોળ આયોજન કરી શકીએ, લોકોને સારામાં સારી સુવિધા કઈ રીતે આપી શકે, એના વિચાર લોકો સમક્ષ પણ મૂકી શકશે ને લોકોને ઇઝીલી કામ કરી શકશે. ઘનશ્યામભાઈ, એવા કોઈ કામ કે જે તમે બહુ જ સક્સેસફુલ કર્યા હોય પોલિટિક્સમાં આવ્યા પછી? ઘણી બધી યોજનાઓ છે, સરકાર એમાં હર હંમેશ મદદરૂપ થતું હોય છે. એ હું ગર્વ સાથે કહું છું કે અસંખ્ય એવી યોજના છે જે લોકોને, જે મારા વિસ્તારના લોકોને એ યોજના વિશે માહિતી નથી, કે માહિતીગાર નથી હોતા. એવા સમયમાં માનો કે એક મુદ્દો લઈશ કે મારા વિસ્તારમાં અસંખ્ય ગરીબ પરિવાર વસે છે, રહે છે, કે રોડ પર, ફૂટપાથ પર નાનો એવો પોતાનો ધંધો કરે છે. જ્યારે COVID-19 જેવો સમય હતો, એવા સમયમાં આપ સમય જાણો છો કે એવા સમયમાં જ્યાં રોડ પર લોકો નાનો મોટો પોતાનો ધંધો, બિઝનેસ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, એવા સમયમાં એ લોકોને નાણાંની જરૂરિયાત બહુ બધી પડતી હોય છે. એ નાણાંની જરૂરિયાત થકી અસંખ્ય એવા લોકો એમની પાસે ફરતા હોય છે કે એ લોકોને 5%, 10% વ્યાજ પર આપતા હોય છે. આવો ઘણા બધા કિસ્સા આપણે ન્યૂઝમાં જોયા હશે. ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક વિઝન કરવામાં આવ્યું કે આ લોકોને આપણે આ ઝાડમાંથી કઈ રીતે બચાવી શકીએ, કે નાના લોકોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ. એવા સમયમાં આત્મનિર્ભર નિધિ, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ નામની એક યોજના તૈયાર કરવામાં, કે જે લોકો પોતાનો ધંધો કરે છે એને આપણે કઈ રીતે, જે ગરીબ જે લોકોને છે, આપણે બહાર લાવી શકીએ. એવા સમયમાં COVID-19માં સમગ્ર આજે ભારત દેશના અર્થતંત્ર ખોરવાઈ ગયેલું આપ સૌ જાણો છો, કે પરિસ્થિતિ સૌ વાકેફ છીએ આપણે. ત્યારે એવા સમયમાં તમામ લોકોને 10,000, 20,000, 50,000 જેવી સહાય કરી, એકદમ નિઃશુલ્ક, એવું કેવું હોય તો કહી શકાય નિઃશુલ્ક વ્યાજના દરે એ લોકોને આપીને પોતાનો જે પરિવાર છે એને સક્ષમ બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો. અને એ યોજનામાં સૌથી સારામાં સારી એ વિસ્તારમાં યોજનાનો લાભ મારા વિસ્તારના લોકોને મળ્યો છે અને અપાવ્યો છે. હું આ ગર્વ સાથે, અને એ વાતથી પણ હું ખુશ છું કે અસંખ્ય જે પરિવારો છે જે ગરીબી રેખા નીચે જે જીવતા હતા, લોકોનું ગુજરાન ચલાવતા હતા, એ લોકોને આજે ગર્વથી કહે છે અને અમારો આભાર પણ વ્યક્ત કરતા હોય છે. આ આભાર સાહેબ એ રીતે વ્યક્ત કરતા હોય છે
કે અમારી કાર્યાલય પર એ લોકો ફૂલ હાર લઈને આવે છે કે થેન્ક યુ શું વાત? ઘનશ્યામભાઈ, થેન્ક યુ, તમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ કે જે સમયમાં અમારો ખરાબ સમય હતો, ખરાબ પરિસ્થિતિ, એવા સમયમાં આપ અમારી વચ્ચે ઊભા રહ્યા છો અને સરકારની જે યોજના છે એનો લાભ અમને અપાયો છે. એ જે લોકો આવે છે તે અલગ અલગ જાતના અને ધર્મના હશે. યસ યસ. તમને એવું લાગે છે કે પોલિટિક્સને ધર્મને જાતથી બહુ કોઈ લેવા દેવા નથી? હર હંમેશ પોલિટિક્સ હોય છે એ પ્રજાનો પ્રતિનિધિ હોય છે. તો કેવું હોય છે કે મારા જ એક મારી પર્સનલ વાત કરું છું. મારા આજ સુધી કાર્યાલય પર કે મારા હોમ ટાઉન પર કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ બીજો અન્ય પોલિટિક્સ પણ એવું ક્યારેય વિચારતો નથી કે આ પ્રાંતનો છે, આ ધર્મનો છે કે આ જગ્યાનો છે. એ એક જ નજરે જોવે છે કે મારા વિસ્તારનો જે વ્યક્તિ છે એ મુસીબતમાં છે, એને કઈ રીતે બહાર લાવવો, કઈ જગ્યાએ એને લાભ મળે છે સરકારનો એ અપાવડાવો. એ હર હંમેશ આવું વિચારતો હોય છે. ક્યારેય પોલિટિક્સ એવું વિચારતો નથી કે આ પ્રાંત, આ ધર્મ કે આ જાત, આ નાત, એવું ક્યારેય હોતું નથી. તો તમે કહો છો કે ભાઈ ધર્મ, જાત એ જે છે તે તમારા કાર્યાલયમાં કે તમે જ્યારે સેવા કરો છો પબ્લિક એટ લાર્જની, એ ક્યારેય આવતી નથી. તો તમને એવું લાગે છે કે પોલિટિક્સ જ્યારે ઇલેક્શનના કેમ્પેઇન થતા હોય છે ત્યારે કોઈક એક મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે જે બદલવાની જરૂર છે? આપ સર એ વાત કરી કે કોઈ પણ હોય, સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજમાંથી આવતો હોય છે. જ્યારે ઇલેક્શનમાં ઊભા હોય છે ત્યારે જે તે સમયે એ સ્થાન પર ઊભા હોય છે ત્યારે એના આજુબાજુના, એના સમાજના, એના પરિવારના લોકોમાં એક ઉત્સાહ હોય છે કે અમારો વ્યક્તિત્વ જે પણ પરિવારમાંથી જાય છે એ સ્થાન પર પહોંચે તો એના થકી અમને તો સારા એવા લાભો મળશે પણ લોકોને પણ મળશે. ત્યારે એ થકી જે લોકો છે એની આજુબાજુમાં જે સમાજના લોકો હોય છે એ સમાજના લોકોના જો ઉત્સાહને ધ્યાનમાં રાખી અને એવું વિચારતા હોય છે કે ભાઈ આ વ્યક્તિ આ સમાજનો છે એટલે એને આટલો સપોર્ટ કરે છે, આ સમાજનો આટલો વ્યક્તિ છે તો આને સપોર્ટ કરે છે. પણ એવું નથી હોતું. તમામ લોકો જે વિસ્તારના છે, તમામ સમાજના આવી ગયા, તમામ લોકોમાં એક ઉત્સાહની ભાવના હોય છે કે એક સારું વ્યક્તિ પોલિટિક્સમાં આવશે, સારું વ્યક્તિ એક સ્થાન ઉપર આવશે તો અમારા પોઝિટિવલી કામ થશે. કોઈ પણ ક્ષેત્રમાં ક્યાં તો હાર હોય ક્યાં તો જીત હોય. જીત હોય 100%. પોલિટિક્સમાં ઘણા બધા કાર્યકર્તાઓની એક એસ્પિરેશન્સ હોય છે કે ભાઈ હું પણ ચૂંટણીમાં લડું, ટિકિટ મળે તો. ચલો મળી પણ ગઈ અને પછી હારી જાય છે. તો અમે જે અમારું ડેટા એનાલિસિસ કર્યું છે તેમાં એવું છે કે ભાઈ જે હારી જાય છે એ એક એટ પોઈન્ટ ઓફ ટાઈમ બેઝિકલી બહુ નેગેટિવ વાઇબ્સમાં ચાલ્યા જાય છે. તમે જીત્યા છો એટલે તમને એ વાતનો કદાચ અંદાજ નહીં હોય અને પહેલી વાર લડ્યા અને જીતી ગયા એટલે અંદાજ નહીં હોય. પણ જે નેગેટિવ વાઇબ્સ છે એટલે કદાચ ન્યુટ્રલી કદાચ તમે જવાબ આપી શકો અથવા તો તમારો એમાં અભિપ્રાય શું કે શું હોવું જોઈએ. જે નથી જીતતા ઇલેક્શનમાં તે લોકોનો એપ્રોચ જે જીતી ગયા છે તેની સાથે કેવો હોવો જોઈએ, ભલે ગમે તે પાર્ટી સાથે કોઈ નિસ્બત નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોલિટિકલ સ્થાનમાં જ્યારે ટિકિટ લેતું હોય છે અને ટિકિટ લીધા બાદ જ્યારે એને લોકો એ હાર કે જીત આપે કીધું એ નિશ્ચિત છે, એમાંથી જે હાર થવાની છે કે જીત થવાની છે. પણ મારું એવું કહેવું છે જે પણ વ્યક્તિઓ જે ટિકિટ લે છે કે નથી લેતા કે અથવા તો ઊભા રહે છે એ લોકોનો એક જ ધ્યેય હોવો જોઈએ, એક આ સમાજ સેવા કરવાનું પ્લેટફોર્મ છે. મેં કીધું ને કે રાજનીતિ એ કોઈ એન્જોયમેન્ટ માટે કે પોતાના હાવભાવ માટે કે રાજનીતિ નેતા બની ગયા એટલે એક સારી એવી પબ્લિકમાં એક ઇમેજ ઊભી કરવા માટેનું પ્લેટફોર્મ નથી. રાજનીતિ એટલે લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યા છે એ સમજવાનું એક માધ્યમ છે અને એક જવાબદારી નિભાવવાનું માધ્યમ છે. તો જે પણ લોકો કદાચ હાર મળે કે જીત મળે પણ લોકો એ જે પણ તમારી પર વિશ્વાસ મૂક્યો છે અને જે પણ તમારા જે પણ સ્થાનિક જે પાર્ટીઓ છે એને તમારા પર વિશ્વાસ મૂક્યો તો એ માધ્યમથી હર હંમેશ લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નને
વાચા આપવી જોઈએ, લોકોના પ્રશ્ન હર હંમેશ વચ્ચે ઊભું રહેવું જોઈએ, એવું હું માનું છું. એનીથિંગ વિચ તમને એવું લાગે છે કે તમારે પોઝિટિવ પોલિટિક્સ માટે થઈને તમારે આમ જનતાને કોઈ સંદેશ આપવો હોય? પોઝિટિવ પોલિટિક્સને ધ્યાનમાં રહીને મારે કે હર હંમેશ લોકો એવું વિચારતા હોય છે કે પોલિટિશિયન છે એનું કરપ્ટેડ વ્યક્તિ હોય છે, જે આવી ઇમેજ તમે વાત તમારા પ્લેટફોર્મના માધ્યમથી કરી. એવું નથી હોતું. પણ પોલિટિશિયન છે એક જવાબદારી ભર્યું એક પ્લેટફોર્મ છે, હું અવારનવાર કહું છું. અને એના થકી હું કહીશ કે આ જવાબદારી નિભાવવા માટે જે લોકો સારી રીતે નિભાવી શકે છે એને આવવું જોઈએ, એજ્યુકેટેડ પર્સનને આવવું જોઈએ, અને જે લોકો હકીકતમાં સેવા કરી શકે એવા લોકોને આવવું જોઈએ. આપને કહેવા માગીશ કે સૌપ્રથમ તો અસંખ્ય પહેલાં જે પાર્ટીઓ જૂની હતી એ પરિવારવાદ સાથે ચાલતી હતી સાહેબ, કે મારા ફાધર પોલિટિક્સમાં છે તો હું પણ પોલિટિક્સમાં આવું, ભલે મારામાં સ્કિલ હોય ના હોય. એ તો બધા ક્ષેત્રમાં છે. ડોક્ટરનો છોકરો ડોક્ટર બને, એક્ટરનો છોકરો એક્ટર બને, આવું પોલિટિશિયનનો છોકરો પોલિટિશિયન બને, એમાં કઈ ખોટી વાત નથી. બનતું હોય છે. જી. પણ મારું એવું કેવું છે આ પ્લેટફોર્મના માધ્યમથી કે જે અસંખ્ય લોકો છે જે કામ કરવાની સ્કિલ છે, જેને કામ કરવાની ધગત છે કે લોકોની વચ્ચે કામ કરી શકે એવું હોપ છે, સાચી તો એવા લોકોને પણ સ્થાન આપવું જોઈએ. સાચી હું એક આમ પ્લેટફોર્મના માધ્યમથી કહેવા માંગુ છું, શ્યોર એક સ્થાન આપવું જોઈએ કે જેથી કરીને પોતાની સ્કિલ છે, પોતાની આવડત છે લોકો સમક્ષ મૂકી શકે અને દેશને સારામાં સારી ટેકનોલોજી, સારામાં સારું એક દિશા તરફ લઈ જઈ શકે. તમારા ફેમિલીમાં તો કોઈ બેકગ્રાઉન્ડમાં પોલિટિક્સમાં હતું નહીં. તમે એક એક્ઝામ્પલ જ છો કે ભણ્યા ગણ્યા અને પોલિટિક્સમાં આવ્યા. Yes. આગળ કોઈ પોલિટિક્સમાં નહોતું. નહોતું. તો તમે પોતે પણ એક મોટું ઉદાહરણ જ છો લોકો માટે કે ભાઈ તમારા ઘરમાં કોઈ પોલિટિશિયન કે ડોક્ટર હોવું જરૂરી નથી કે તમે ડોક્ટર થાવ કે પોલિટિશિયન થાવ. સો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ પોઝિટિવ સાઇન કે પોલિટિક્સમાં આવવા માટે થઈને તમને કોઈ ગોડફાધરની જરૂર નથી. યસ. હા, તમારી પાસે સેવા કરવાની ભાવના હોવી જોઈએ અને એક લીડરશિપનું એક ક્વોલિટી હોવી જોઈએ. ના હોય તો તમે કોર્સ કરી શકો છો, એવું તો છે જ નથી. સો આઈ થિંક ઘણી સારી વાત થઈ. ઘનશ્યામભાઈ, આપ અહીંયા આવ્યા, સમય આપ્યો એ બદલ આપનો ઘણો આભાર. અમે એવું ઈચ્છીએ છીએ કે પોઝિટિવ પોલિટિક્સના માધ્યમથી તમારા જે વિચારો છે તે અમે વધારેના વધારે લોકો સુધી પહોંચાડી શકીએ અને સારા લોકો પોલિટિક્સમાં જોઈન થાય અને પોઝિટિવ કામમાં બહોળું મોટા પ્રમાણમાં લોકો જોડાય અને દેશને આગળ લઈ જાય આ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં, એવી અમે અભ્યર્થના રાખીએ છીએ, એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.